હેલો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં MBBS અને BDSનું આજે સવારે રવિવારે એટલે કે 16 ઓગસ્ટે 9:15 વાગે મેરિટ લિસ્ટ આવી ગયું છે। એટલે કે એના પરથી ખ્યાલ આવશે કે તમને કઈ કોલેજમાં કેટલા માર્ક્સ પર કેવી રીતે એડમિશન મળી શકે છે। તો આપણે અહીંયા જે છે મેરિટ લિસ્ટ દરેક કેટેગરીના મેરિટ લિસ્ટ આપેલા છે। જેમ કે સૌથી પહેલાં જનરલ મેરિટ લિસ્ટ હોય તેમાં દરેક અહીંયા વિદ્યાર્થી જેટલા પણ એલિજિબલ થયા હશે એમનું દરેકનું નામ અહીંયા જનરલ મેરિટ લિસ્ટમાં હશે। કોઈ પણ કેટેગરીનો વિદ્યાર્થી હોય એનું નામ જનરલ મેરિટ લિસ્ટમાં તો હોય। જનરલ એટલે બધા માટે ખુલ્લું ઓપન કેટેગરી, ઓકે, ખ્યાલ આવી ગયો। પછી જેમ કે બાકીની કેટેગરી હોય, SCનો વિદ્યાર્થી હોય તો એનું SC કેટેગરીમાં નામ હોય, જેને ફિલઅપ કર્યું હતું। પછી OBCનો વિદ્યાર્થી હોય તો એનું OBC કેટેગરી મેરિટ લિસ્ટમાં નામ હોય। એમ દરેક તમારી કેટેગરીમાં તમારું નામ હશે અને જનરલમાં તો બધાનું નામ હશે। પછી જેમ કે NHL અને સ્મીમર સુરતમાં જે લોકલ કોટા છે એમનું પણ મેરિટ લિસ્ટ છે। કેટલાક વિદ્યાર્થી અહીંયા એલિજિબલ નથી થયા, જેમ કે એમને કોઈ કારણ, જેમ કે કોઈ ક્વોલિફાઈંગ માર્ક્સ ના હોય અથવા એમના કોઈ ડોક્યુમેન્ટમાં કોઈ ભૂલ હોય અથવા એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કર્યું, તો ઘણા વિદ્યાર્થીઓનો અહીંયા જે છે અહીંયા ડિસક્વોલિફાય થયા છે, એટલે કે ક્વોલિફાય થયા નથી, જે એલિજિબલ નથી, એનું DQ લિસ્ટમાં નામ છે। અને પછી આપણે જે છે કોઈ પણ વિદ્યાર્થીને અહીંયા મેરિટ લિસ્ટમાં કોઈ પણ માર્ક્સમાં ભૂલ હોય, કંઈ પણ ઓલ ઇન્ડિયા રેન્કમાં ભૂલ હોય, કંઈ પણ નામમાં ભૂલ હોય તો અહીંયા એ ચેન્જીસ કરી શકે છે। ચલો આપણે દરેક PDF પર જઈએ અને અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ। ખ્યાલ આવી ગયો? તો અહીંયા તારીખ આપેલી છે કે તમે 17 ઓગસ્ટથી લઈ અને 19 ઓગસ્ટ સુધી અહીંયા સવારે 10થી લઈ અને સાંજે 4 વાગે તમે અહીંયા ફોર્મમાં સુધારો કરીને તમારે જરૂરી પુરાવા સાથે, જેમ કે તમારા અહીંયા 10માના જો માર્ક્સમાં કંઈ ભૂલ હોય, કંઈ પણ અહીંયા તમારી જે છે જેમ કે પોતાના નામમાં ભૂલ હોય, મેરિટ લિસ્ટમાં કંઈ પણ સિમ્પલી શું હશે, કદાચ નામમાં ભૂલ હોય કાં તો માર્ક્સમાં ભૂલ હોય, નીટના કંઈ એવી કંઈ ભૂલ હોય તો તમારે અહીંયા જે છે એના પુરાવા સાથે લઈ જવાના છે અને હેલ્પ સેન્ટર પર જઈ અને તમારે અહીંયા ફરીથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે, એટલે એ અહીંયા તમારો સુધારો થઈ જશે। ખ્યાલ આવી ગયો? તો ચલો આપણે અહીંયા PDF પર જઈએ અને આપણે મેરિટ લિસ્ટ જોઈએ। હજુ PWD વિદ્યાર્થી અને NRI વિદ્યાર્થીનું મેરિટ લિસ્ટ જાહેર થયું નથી, તો એ થોડા દિવસ પછી અહીંયા જાહેર કરવામાં આવશે। ખ્યાલ આવી ગયો? તો ચલો આપણે અહીંયા PDF પર જઈને અહીંયા જે છે મેરિટ લિસ્ટને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ। અને બધા વિદ્યાર્થી અને વાલીનો સૌથી મહત્વનો પ્રશ્ન છે કે કટ ઓફ કેટલું રહેશે? તો આપણે જે પરીક્ષા પર છે અને રિઝલ્ટ પછી જે કટ ઓફ બનાવેલું છે એ મોટા ભાગે અહીંયા કટ ઓફ સાચું છે। સરકારી અને GMERSમાં કદાચ 5 માર્ક્સ કટ ઓફ નીચું છે। અને પછી જો આપણે વાત કરીએ તો કે પ્રાઇવેટમાં જે કટ ઓફ છે એ આપણે બનાવેલું એના કદાચ જે છે 5 થી 10 માર્ક્સ ઓછું રહી શકે છે। અને મેનેજમેન્ટ કોટામાં 100% તમારા 213 માર્ક્સ સુધીનું એડમિશન મળી જશે। કદાચ આ વર્ષે મેનેજમેન્ટ કોટામાં ગુજરાતમાં અહીંયા પ્રાઇવેટમાં સીટો ખાલી પણ રહે। તો ચલો આપણે અહીંયા કટ ઓફને સમજવાનો પ્રયત્ન કરીએ। આપણે મેરિટ લિસ્ટ પણ જોઈએ અને પછી હું તમને આજે સાંજે કટ ઓફ બનાવીને આપીશ અને કાલથી આપણે દરેક એક કોલેજનો, અહીંયા દરેક 41 કોલેજ હોય, MBBSની કે દરેક BDSની 13 કોલેજ હોય, આપણે દરેક કોલેજનો આપણે પરફેક્ટલી કટ ઓફ બનાવીશું કે હવે તમારો કેટલો અહીંયા કટ ઓફ રહી શકે છે। રિઝલ્ટ પછી આપણે 90% આઈડિયા આવે છે અને હવે આપણને મેરિટ લિસ્ટ પછી અહીંયા 55% આઈડિયા આવે છે। હજુ પણ 5% એના પર ડિપેન્ડ કરશે કે સ્ટુડન્ટ કેવી રીતે એડમિશન લે છે। પણ સરકારી અને જીમસમાં તો આપણને 100% ખ્યાલ આવી ગયા કે 504 હશે કે 503 હશે, કેમ કે એમાં એક માર્ક્સ પણ અહીંયા નીચું આવું ડિફિકલ્ટ છે, કેમ કે જે પણ વિદ્યાર્થીને અહીંયા સરકારી અને જીમસમાં એડમિશન મળે કોઈ પણ અહીંયા સીટ છોડે નહીં। કદાચ પ્રાઇવેટ GQ હોય, પછી જીમસ MQ હોય કે પ્રાઇવેટ MQ હોય, એમાં વિદ્યાર્થી એકવાર વિચારે કે આપણું અહીંયા બજેટ નથી તો આપણે એડમિશન નથી લેવું, પણ સરકારી અને જીમસ GQમાં તો કોઈ પણ વિદ્યાર્થી આંખો બંધ કરીને જેને પણ એડમિશન મળે છે એ એડમિશન લઈ લેવાના છે। તો આપણે આજે એકવાર રફલી કટ ઓફ આપીશું કે સરકારી, જીમસ અને પ્રાઇવેટમાં કેટલું કટ ઓફ રહી શકે છે અને પછી આપણે દરેક એક કોલેજનો આપણે કોલેજ અહીંયા કટ ઓફ આપવાનો પ્રયત્ન કરીશું। તો ચલો પહેલાં તો હાલ આપણે આ વિડીયોમાં મેરિટ લિસ્ટ જોઈ લઈએ કે કેવું અહીંયા મેરિટ લિસ્ટ છે, તમારે કેવી રીતે જોવાનું છે, તમારો કેટલો રેન્ક છે, જનરલ મેરિટ રેન્ક હોય, કેટેગરી મેરિટ રેન્ક હોય। ચલો આપણે અહીંયા PDF પર જઈને સમજીએ। તો આપણે હવે PDF પર આવી ગયા છીએ। અહીંયા આપણે જનરલ મેરિટ લિસ્ટની PDF ડાઉનલોડ કરી છે। તો PDFમાં સૌથી પહેલાં તમારું યુઝર ID લખેલો હશે કે જે તમે ફોર્મ ફિલઅપ કરી તમને આપેલો હશે। પછી અહીંયા તમારો નીટનો રોલ નંબર હશે, અહીંયા જનરલ મેરિટ રેન્ક હશે, પછી અહીંયા સાઈડમાં કેટેગરી રેન્ક હશે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક હશે। તમારે કેવી રીતે સર્ચ કરવાનું છે, તમને કેવી રીતે ખ્યાલ આવશે હું તમને અહીંયા બધું જ બતાવું છું। પહેલાં આપણે જોઈ લઈએ કે શું આપેલું છે। પછી નીટના માર્ક્સ લખેલા હશે, નીટના પર્સન્ટાઇલ લખેલા હશે, અહીંયા વિદ્યાર્થીનું નામ લખેલું હશે અને છેલ્લે અહીંયા રિમાર્ક લખેલા હશે। તો રિમાર્ક શું છે એ હું તમને સૌથી છેલ્લે સમજાવું। સિમ્પલી અહીંયા આ જે PDF છે એમાં તમે તમારું નામ સર્ચ કરી શકો છો। કદાચ નામ ના મળે તો તમે અહીંયા તમારું ઓલ ઇન્ડિયા રેન્ક સર્ચ કરશો તો પણ તમારું અહીંયા સિમ્પલી નામ આવી જશે, કાં તો યુઝર ID સર્ચ કરશો તો પણ આવી જશે। ઘણા બધા અહીંયા તમારા જોડે ઓપ્શન છે, તમે કંઈ પણ સર્ચ કરશો તમારું નામ અહીંયા આવી જશે। પછી નામની આગળ અહીંયા તમારે ચેક કરી લેવાનું છે, કેમ કે અહીંયા તમારું નામ હોય તમે આવી રીતે ચેક કરશો કે આવી રીતે એક લાઈન દોરી લે સીધી, તો તમને પૂરો ખ્યાલ આવી જશે કે મારો અહીંયા જે છે જનરલ મેરિટ રેન્ક 16 છે। પછી અહીંયા કોઈ કેટેગરી નથી, જેમ કે અહીંયા કેટેગરી હોય તો આ જે OBCનો વિદ્યાર્થી છે એનો અહીંયા પહેલો રેન્ક છે।
પછી ઈડબ્લ્યુએસમાં જે પહેલો વિદ્યાર્થી છે એનો અહીંયા 20મો જનરલ મેરિટ રેન્ક છે. ખ્યાલ આવી ગયો. આવી રીતે તમારે અહીંયા જનરલ મેરિટ રેન્ક અને કેટેગરી રેન્ક જોઈ લેવાનું છે. આપણે આજે સાંજે પરફેક્ટલી કટઓફ આપીશું કે જનરલ મેરિટ રેન્ક અને કેટેગરી મેરિટ રેન્કના આધારે તમને અહીંયા કઈ કોલેજમાં કેટલા માર્ક્સ એડમિશન મળી શકે છે. તો તમારે અહીંયા એક પેજમાં લખીને રાખવાનું છે અને જ્યારે પણ હું વિડીયો બનાવું ત્યારે તમને ખ્યાલ આવી જશે કે અહીંયા અમને કેવી રીતે એડમિશન મળી શકે છે. તો હવે આમાં રિમાર્ક્સ શું છે, કેમ કે કેટલાકમાં અહીંયા રિમાર્ક્સ એક આપેલો છે, દરેકમાં હાલ તો ઓલમોસ્ટ એક જ છે. તો અહીંયા નીચે દરેક લખેલા છે કે રિમાર્ક્સ શું છે. તમે અહીંયા કોઈ પણ જો વિદ્યાર્થી છે જો રિઝર્વ કેટેગરીમાં અહીંયા એડમિશન લેવાની જો પાત્રતા ધરાવો છો તો એની પાછળ અહીંયા રિમાર્ક એક લખેલું છે. જો અહીંયા લખેલું છે તો દરેક તમે અહીંયા જોશો, જો આ જુઓ, તો આ જો અહીંયા ઓબીસીનો વિદ્યાર્થી છે, પછી આ પણ જો અહીંયા ઈડબ્લ્યુએસનો વિદ્યાર્થી છે, દરેક અહીંયા રિઝર્વ કેટેગરીના વિદ્યાર્થી છે એની પાછળ અહીંયા રિમાર્ક એક લખેલા છે. પછી જેમ કે દરેકમાં રિમાર્ક 3 છે એ ઓનલી જે એનઆરઆઈ સીટ માટે એલિજિબલ છે. પછી અહીંયા રિમાર્ક 4 છે એ અહીંયા એનઆરઆઈ, જીક્યુ અને એમક્યુ દરેક સીટ માટે એલિજિબલ છે. પછી જે 5મો રિમાર્ક છે એ ઓનલી અહીંયા રિઝર્વ સીટમાં એડમિશન લઈ શકે છે. પછી જે 5.1 છે એ ઓનલી એ પણ અહીંયા પેલું કેવું તો 5 તો એ ઓનલી એમબીબીએસ માટે અને 5.1 છે અહીંયા એ બીડીએસ માટે છે, જો અહીંયા લખેલું છે. પછી જે રિમાર્ક 7 છે એ અહીંયા એમને લોકલ કોટાનો પણ બેનિફિટ મળી શકે છે એનએચએલમાં. પછી રિમાર્ક 8 છે એને અહીંયા સુરતમાં લોકલ કોટાનો બેનિફિટ મળી શકે છે. અને જે રિમાર્ક 10 છે એ ઓનલી અહીંયા એમબીબીએસના કોર્સ માટે એલિજિબલ છે. હવે બીડીએસમાં કેવું છે કે તમારે અહીંયા 50% બોર્ડમાં જરૂર છે, કેટલીક કેટેગરીમાં અહીંયા 40% છે અને એમબીબીએસમાં કોઈ પણ ટકાવારીની જરૂર નથી, ખાલી ઓનલી તમે પાસ છો. તો જેને વિદ્યાર્થીને અહીંયા નીટમાં સારા માર્ક્સ હોય પણ જો બોર્ડમાં 50% ના હોય તો એ ઓનલી અહીંયા એમબીબીએસ કોર્સ માટે એલિજિબલ છે પણ બીડીએસના કોર્સ માટે એલિજિબલ નથી. એટલા માટે અહીંયા દરેક તમારી રિમાર્ક આપેલા છે એ અહીંયા તમારે લાસ્ટમાં અહીંયા જે નામની પાછળ રિમાર્ક હોય એ ચેક કરી લેવાનું છે. તો બસ આ જ મેરિટ લિસ્ટ છે. હવે આપણે જોઈએ કે તમારા જો કોઈ પણ મેરિટ લિસ્ટમાં ભૂલ હોય તો તમારે એને કેવી રીતે એડિટ કરવાનું છે, કેવી રીતે અહીંયા તમારે શું આગળ પ્રોસેસ કરવાની છે. તો ચાલો આપણે બીજી પીડીએફ પર જઈએ અને આપણે એને અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. તમે તમારી કેટેગરીના મેરિટ લિસ્ટમાં તમારું નામ ચેક કરી શકો છો કે કેટલો અહીંયા અમારો કેટેગરી રેન્ક છે. તો દરેક હવે આપણે પીડીએફ અહીંયા ચેક કરતા નથી. આગળ આપણે પીડીએફ પર જઈને અહીંયા જનરલ મેરિટ લિસ્ટમાં સમજવાનો પ્રયત્ન કર્યો કે તમારું શું કેટેગરી રેન્ક હોઈ શકે છે, શું તમારું જનરલ મેરિટ રેન્ક હોઈ શકે છે, તમારે કેવી રીતે ચેક કરવાનું છે. આપણે દરેક વસ્તુ અહીંયા જોઈએ. હવે અહીંયા ખાસ બે વસ્તુ આપણે જોવાની છે કે અહીંયા જે નોટ એલિજિબલ વિદ્યાર્થીઓ છે એમનું અહીંયા કારણ સાથે નામ આપેલું છે અને એક છે કે તમારે કંઈ પણ ભૂલ તો તમારે કેવી રીતે અહીંયા એડિટ કરવાનું છે. તો ચાલો આપણે બંને પીડીએફ પર જઈએ અને બંને અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. ઘણા બધા વિદ્યાર્થીઓનો અહીંયા ડીક્યુ લિસ્ટમાં નામ હશે એટલે કે અહીંયા ડિસ્ક્વોલિફાય થયા હશે. તો ચાલો આપણે અહીંયા જોઈએ. તો હવે આપણે અહીંયા પીડીએફ પર આવી ગયા છીએ. તો ચાલો આપણે પીડીએફ પર ચેક કરીએ કે અહીંયા ડિસ્ક્વોલિફાઈ વિદ્યાર્થીઓના લિસ્ટમાં અહીંયા શું રીઝન આપેલા છે. જેમ કે અહીંયા વિદ્યાર્થી હોય તો જેમ કે કોઈએ 10મા અને 12માની માર્કશીટ અપલોડ ના કરી હોય અથવા કોઈ પણ વિદ્યાર્થીઓને મોટાભાગના વિદ્યાર્થીઓને કેવું છે અહીંયા કે 10મું અથવા 12મું કેવું છે ગુજરાતની બહારથી શાળામાંથી પાસ કરેલું હોય. ગુજરાતમાં અહીંયા સ્ટેટ કોટામાં એડમિશન લેવા માટે તમારો જન્મ પણ ગુજરાતનો હોવો જોઈએ, તમારું 10મું પણ ગુજરાતની શાળામાંથી પાસ કરેલું હોવું જોઈએ અને 12મું પણ અહીંયા ગુજરાતની શાળામાંથી પાસ કરેલું હોવું જોઈએ. ભલે તમારો અહીંયા પહેલેથી તમારા દાદા પેઢી તમારે અહીંયા ગુજરાતમાં રહે છે પણ 10મું અથવા 12મું તમે જો ગુજરાતની બહારની શાળામાંથી પાસ કરેલું છે તો તમને અહીંયા સ્ટેટ કોટામાં એડમિશન મળશે નહીં, તમારે ઓલ ઇન્ડિયા કોટા થ્રુ એડમિશન લેવું પડશે. ખ્યાલ આવી ગયો. તો મોટાભાગના વિદ્યાર્થીને અહીંયા એ જ રીઝન છે કે 10મું અહીંયા ગુજરાતની બહારની શાળામાંથી છે અથવા જે બર્થ પ્લેસ છે ગુજરાતની બહારનું છે એ જ છે, અહીંયા 12મું કે ડોમિસાઇલ નથી. એટલા માટે મોટાભાગના વિદ્યાર્થીઓનો અહીંયા એ જ રીઝન છે. ખ્યાલ આવી ગયો. કેટલાક વિદ્યાર્થીઓ અહીંયા જેમ કે 12થમાં ફેલ થયેલા છે એમના નીટમાં માર્ક્સ પણ અહીંયા કદાચ સારા હોઈ શકે છે. પછી આપણે જોઈએ કે જન્મ અને ડોમિસાઇલ નથી, મોટાભાગના એ જ અહીંયા. પછી ડોક્યુમેન્ટ વેરીફાઈ કેટલા વિદ્યાર્થી અહીંયા નથી કર્યું. જેમ કે ટોટલ આપણે જે ફોર્મ ફિલઅપ થયા એમાંથી 100 થી 200 વિદ્યાર્થી અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું નથી. તો આવી રીતે ટોટલ અહીંયા 600 વિદ્યાર્થીનું લિસ્ટમાં નામ છે કે જેમને ફોર્મ ફિલઅપ કર્યું છે પણ એમનું અહીંયા મેરિટ લિસ્ટમાં નામ આવશે નહીં, કેમ કે એ શું થયા છે અહીંયા ડિસ્ક્વોલિફાય થયા છે. હવે તમારે જેમ કે અહીંયા કેટલાક વિદ્યાર્થીઓ જે છે વેલિડ જે ફિટનેસ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અપલોડ નથી કર્યું તો તમારે કંઈ પણ આ ભૂલ હોય, તમારું જો ડીક્યુ લિસ્ટમાં નામ હોય અને હજુ પણ તમારી જોડે જો જરૂરી ડોક્યુમેન્ટ પરફેક્ટલી હોય પણ તમને એવું કે કદાચ મારા ભૂલથી અહીંયા મારું ડીક્યુ લિસ્ટમાં નામ છે કે મારે પરફેક્ટ મારા ડોક્યુમેન્ટ છે મારા જોડે છે, કદાચ મેં એ ટાઈમે નહોતા આપ્યા પણ હવે મારા જોડે અહીંયા જે ડોક્યુમેન્ટ છે તો તમારે અહીંયા 17 અને જે 18 ઓગસ્ટ આપણે ફરીથી વેબસાઇટ પર જેને જોઈ લઈએ કઈ તારીખ હતી, 17-18 તારીખ હતી. તો એ તમારે અહીંયા જે છે એ હેલ્પ સેન્ટર પર જઈ અને તમારે જે હું તમને અત્યારે ફોર્મ સમજાવું છું એ ફોર્મ ભરી અને તમારે હેલ્પ સેન્ટર પર જઈ અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે લઈને જવાનું છે અને પછી તમારે બતાવવાનું છે કે ઓકે આ પરફેક્ટ છે અને પછી તમારું અહીંયા મેરિટ લિસ્ટમાં નામ આવશે, ફરીથી નવું મેરિટ લિસ્ટ અહીંયા આવી શકે છે. ઓકે, તો ચાલો આપણે અહીંયા વેબસાઇટ પર જઈએ અને તમારે કયું ફોર્મ ફિલઅપ કરવાનું છે એ અહીંયા આપણે જોઈએ. ઓકે, તો અહીંયા આપણે ફરીથી વેબસાઇટ પર આવી ગયા છીએ.
તો જે પણ વિદ્યાર્થીનું અહીંયા કંઈ પણ ભૂલ હોય અથવા મેરિટ લિસ્ટમાં નામ ના હોય, ડીક્યુ લિસ્ટમાં એમનું નામ હોય, કંઈ પણ નામમાં ભૂલ હોય કે પણ માર્ક્સમાં ભૂલ હોય, તો તમે અહીંયા જે છે સોમવારે 17 તારીખથી લઈ અને 19 તારીખ સુધી સવારે હેલ્પ સેન્ટર પર જઈ અને તમારા જરૂરી ડોક્યુમેન્ટ લઈને જઈ અને તમે અહીંયા જે છે એમાં ચેન્જ કરાવી શકો છો. પણ તમારે એક ફોર્મ ફિલઅપ કરીને જવાનું છે. કયું ફોર્મ છે? તો અહીંયા તમને જે તમારું મેરિટ લિસ્ટમાં સૌથી છેલ્લે અહીંયા ફોર્મ આપેલું છે કે એપ્લિકેશન ફોર્મ ફોર મેકિંગ ચેન્જીસ એન્ડ કરેક્શન ઇન મેરિટ લિસ્ટ. તમારે કંઈ પણ ચેન્જ કરવું હોય, કંઈ પણ તમારે ભૂલ હોય અથવા ડીક્યુ લિસ્ટમાં નામ હોય, તમારા ડોક્યુમેન્ટ પરફેક્ટ તૈયાર હોય તો તમે અહીંયા જઈ શકો છો. ચલો તમને એ ફોર્મ બધું કે તમારે એમાં શું શું ફિલઅપ કરવાનું છે. તો ચલો આપણે હવે પીડીએફ પર જઈએ. અહીંયા આપણે પીડીએફ પર આવી ગયા છીએ. જે પણ વિદ્યાર્થીને પોતાની મેરિટ યાદીમાં કંઈ પણ નામમાં ફેરફાર કરવો હોય, કંઈ પણ અહીંયા માર્ક્સમાં તો પોતાના જે ફેરફાર હશે ફેરફાર થઈ શકે છે, પણ કોઈ એડમિશન કમિટીથી કોઈ ભૂલ થઈ હોય તો તમે અહીંયા જે છે જાણી શકો છો. આમ તો જે તમે માહિતી આપી હશે એ 100% કેમ કે કમ્પ્યુટર કામ કરે છે એટલે 100% માહિતી સાચી છે, છતાં પણ કોઈ પણ ભૂલ તો તમે અહીંયા જે છે એડિટ કરી શકો છો. તો તમારે આ જે ફોર્મ છે એની પ્રિન્ટ ડાઉનલોડ કરવાની છે. પછી તમારું નામ લખવાનું છે. જે પણ ફોર્મ ફિલઅપ છે તમારો જે પણ યુઝર આઈડી હોય એ લખવાનો છે. તમારો મોબાઈલ નંબર, તમારી કઈ કેટેગરી છે એ તમારે લખવાનો છે. બસ આ તમારે 4 અહીંયા માહિતી લખવાની છે. આના સિવાયની કોઈ પણ અહીંયા માહિતી બીજી તમારે લખવાની નથી. બીજી એમ તમારે નીચે લખવાની છે કે તમારું મેરિટ લિસ્ટમાં અહીંયા શું કારણ હતું, એમાં ફેરફારનું કારણ શું છે. જેમ કે તમારું નામ હોય, તમારું પૂરું નામ હોય, જેમ કે અટક હોય, તમારું નામ હોય, પિતાનું નામ હોય, તમારે એવું હોય કે મારે માત્ર અટક અને નામ જ રાખવું છે તો તમે અહીંયાનું કારણ જણાવી શકો છો. પછી જૂની માહિતી શું હતી, તમારે અહીંયા નવું ચેન્જ શું કરવું છે અને કયા તમે આધાર પુરાવા સાથે અહીંયા ચેન્જ કરવા માગો છો કે મારું અહીંયા એલસીમાં આ નામ છે, 10માં આવું નામ છે, મારે અહીંયા આવું નામ રાખવું છે. અને અહીંયા તમે લાસ્ટમાં રિમાર્ક લખી શકો છો. ખ્યાલ આવી ગયો? તો બસ. અને અહીંયા લખેલું છે કે વિદ્યાર્થીએ અહીંયા સાથે જોડવાના જરૂરી પુરાવા કયા કયા હોય. તો હેલ્પ સેન્ટર પર અહીંયા જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયું છે એની પહોંચ એટલે કે જે એન્ક્લોઝમેન્ટ સ્લીપ હતી, તમને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયું છે પછી તમને એક સ્લીપ આપી છે જેમાં તમને સિક્કો કરીને એક પેજ આપ્યું છે. તો એ તમારે અહીંયા સાથે લઈ જવાનું છે. પછી અહીંયા તમારે જે છે જેમ કે તમારે કયા આધારે અહીંયા ચેન્જ કરવાનું છે, તો તમારે 10માની માર્કશીટ હોય, જેમ કે એલસી હોય, તમારે કંઈ પણ હોય એ તમારે અહીંયા સાથે લઈ જવાનું છે. એક ઝેરોક્સ અને એક તમારે ઓરિજિનલ. ખાસ ખ્યાલ આવી ગયો. અને આમાં તમારે કંઈ પણ અહીંયા લખવાનું નથી. જે પણ આ જે છે અહીંયા ઓફિસ માટેનું છે, આમાં તમારે કંઈ પણ લખવાનું નથી. અહીંયા પણ તમારે જે સહી પણ છે એ પણ તમે અહીંયા જે છે હેલ્પ સેન્ટર પર જઈને કરજો. હાલ તમારે કંઈ પણ સહી કરવાનું નથી. કદાચ તમે કરીને જાઓ તો કોઈ વાંધો નહીં આવે, પણ ત્યાં જઈને કરો તો સહી કરવું કેવું છે, તમારું 5 સેકન્ડનું કામ છે, પણ અહીંયા તમારે કંઈ કરવાનું નથી. બધું અહીંયા ઓફિસના યુઝ માટેનું છે. ખ્યાલ આવી ગયો? બસ તમારે ખાલી પોતાની ઉપર માહિતી અને અહીંયા વચ્ચે જે માહિતી છે તમારે જે પણ ચેન્જ કરવાનું છે અહીંયા કરીને જવાનું છે. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો. હવે આપણે અહીંયા દરેક કોલેજના કટ ઓફ લાવવાનો પ્રયત્ન કરીશું. તો ખાસ તમારે હજુ સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ના કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો. કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને આ ચેનલ સૌથી વધારે ઉપયોગી થશે. આ ચેનલ પર આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપવાના છીએ.